સર્વે વૈષ્ણવના ખૂબ ખૂબ આશીર્વાદ. ઠાકુરજીની કૃપાથી એવો સદભાગ્ય કે શ્રી અન્નાજીના તટ ઉપર બેસવાનો મોકો મળ્યો. મહાપ્રભુજી કહે છે કે શ્રી અન્નાજીમાં અને શ્રી ઠાકુરજીમાં કોઈ ભેદ નથી, બંનેનો સ્વરૂપ એક જ ચાલુ. જેમ કે એમ કહેવામાં આવે છે કે વૃંદાવનની ભૂમિ એવી છે કે જો આજે બી તમે ત્યાં જાઓ અને જે વૃંદાવન દેખાઈ રહ્યો છે એ વૃંદાવન અસલ નથી, પણ વૃંદાવન એ છે જ્યાં પ્રભુ નિત્ય લીલા કરી રહ્યા છે અને એના જેને દર્શન થઈ જાય એનો તો પછી ભાગ્ય શું કહેવાય. એવી જ રીતના શ્રી અમનાજીએ પણ સ્વરૂપ કાંઈ બદલ્યો નથી, એવો ને એવો સ્વરૂપ આજે પણ છે, પરંતુ આપણી દૃષ્ટિમાં ભેદ છે. આપણી દૃષ્ટિ બહિર્મુખ છે. જે દિવસ શ્રી અમનાજી મહાત્મ્ય જ્ઞાન, વ્રજનું મહાત્મ્ય જ્ઞાન થઈ જશે એ દિવસે અહીંયા જ આ જ સ્થળ ઉપર સાક્ષાત શ્રી અમનાજીના દર્શન થશે. શ્રી અમનાજી કૃષ્ણને અતિ પ્રિય છે. એનું કારણ એ કે યમુનાજીએ કોઈ દિવસ માન નથી કર્યો, યમુનાજીએ કોઈ દિવસ મદ નથી કર્યો અને પ્રભુની પાસે કોઈ અપેક્ષા યમુનાજીએ ક્યારેય રાખી નથી. આ છે શ્રી અમનાજી. એમનું નામ સ્મરણ કરવાથી, માત્ર એમનું નામ સ્મરણ કરવાથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે એવી શ્રી મહાપ્રભુજીને આપ્યા છે. સર્વે વૈષ્ણવનો ખૂબ ખૂબ આશીર્વાદ.